તો આ ફળનું નામ છે આલુ બુખારા। આ ફળ એટલું બધું ફાયદાકારક છે, શરીરમાંથી કોલેસ્ટ્રોલનો ખાત્મો બોલાવતું હોય છે। ચમત્કારિક રીતે આ ફળ કોલેસ્ટ્રોલ માટે ઘણું ફાયદાકારક છે। એ મીણ જેવો ચીકણો પદાર્થ છે, આપણા યકૃતમાંથી બને છે। કુદરતે આપણને ઘણા બધા એવા ફળો અને શાકભાજી આપ્યા છે જેનો અદ્ભુત સ્વાદ સાથે તેના પોષક તત્વો શરીર માટે ઘણા જરૂરી છે। આ સાથે ઘણી ગંભીર બીમારીઓ અને આપણી જીવનશૈલી સંબંધિત સમસ્યાઓમાં મદદરૂપ બને છે। આ પૈકી એક ફળ છે જે સ્વાદમાં સ્વાદિષ્ટ હોવા છતાં ઉપરાંત શરીર માટે જરૂરી ઘણા પોષક તત્વોથી ભરપૂર હોય છે અને ઘણી ગંભીર બીમારીઓ ખાસ કરીને જીવનશૈલી સંબંધિત સમસ્યાઓમાં મદદરૂપ નીવડે છે। આ એક એવું ફળ છે જેને આલુ બુખારા તરીકે ઓળખીએ છીએ। હું કાલે બહાર શાક માર્કેટમાં ગઈ, એક લારીમાં મેં આ ફળ જોયું। આ સિઝનલ ફળ છે અને આ ફળ જ્યારે મેં એનો ભાવ પૂછ્યો તો આલુનો શું ભાવ છે એવું મેં પૂછ્યું, અને ઘણા બધા ત્યાં આગળ જેટલા પણ લેવા આવતા હતા બધા એવું કહેતા હતા કે રાસબરીનો શું ભાવ છે। ખરેખર આ રાસબરી નથી, આલુ બુખારા છે, જેને અંગ્રેજીમાં પ્લમ પણ કહેવામાં આવે છે। આ ફળ લાલ કલરનું છે, જેને આરોગવાના અનેક ઘણા ફાયદા છે। કોલેસ્ટ્રોલના દર્દીઓ માટે ફાયદાકારક આલુ બુખારામાં રહેલા પોષક તત્વો આપણને એકસાથે અનેક ફાયદાઓ આપે છે। તાજેતરમાં પ્લાન્ટ બેઝડ નેચરલ મોલિક્યુલ નિષ્ણાત ડૉક્ટર ડેન ગુબલરે તેમના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર એક પોસ્ટ શેર કરી હતી અને ખાસ કરીને કોલેસ્ટ્રોલના દર્દીઓને દરરોજ આલુ બુખારા ખાવાની સલાહ આપી છે। તેમાંની આ પોસ્ટમાં નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ હેલ્થના અભ્યાસને ટાંકીને ડૉક્ટર ડેને દાવો કર્યો છે કે કુલ 4 અઠવાડિયા સુધી દરરોજ માત્ર એક આલુ ખાવાથી ખરાબ કોલેસ્ટ્રોલ એટલે કે LDL કોલેસ્ટ્રોલના સ્તરને ઘટાડવામાં મદદ મળી શકે છે। કેવી રીતે મદદ મળીએ એ જાણીએ। કોલેસ્ટ્રોલ શું છે? કોલેસ્ટ્રોલ એ મીણ જેવો ચીકણો પદાર્થ છે, આપણા યકૃતમાં તે બને છે અને ઘણા સ્વસ્થ ઉપયોગી કોષો બતાવવામાં મદદરૂપ થાય છે। આ સાથે કેટલાક હોર્મોન્સ અને વિટામિન ડી બનાવવા માટે કોલેસ્ટ્રોલ પણ જરૂરી છે, જો કે શરીરમાં તેની વધુ માત્રા ઘાતક પણ બની શકે છે। કોલેસ્ટ્રોલ 2 પ્રકારના હોય છે। કોલેસ્ટ્રોલ 2 પ્રકારના કયા છે એ જોઈ લઈએ। HDL કોલેસ્ટ્રોલ અને LDL કોલેસ્ટ્રોલ। HDL કોલેસ્ટ્રોલને સારું કોલેસ્ટ્રોલ કહેવામાં આવે છે અને નામ પ્રમાણે તે સ્વાસ્થ્ય માટે સારું છે। બીજી તરફ LDL કોલેસ્ટ્રોલને ખરાબ કોલેસ્ટ્રોલ કહેવામાં આવે છે અને તેની વધુ પડતી માત્રા સ્વાસ્થ્યને અનેક ગંભીર નુકસાન પહોંચાડી શકે છે। એટલું જ નહીં, વધારે માત્રામાં LDL કોલેસ્ટ્રોલ હાર્ટ એટેક, હાર્ટ ફેલ્યોર અથવા સ્ટ્રોક જેવી જીવલેણ સ્થિતિનું પણ કારણ બની શકે છે। નસોમાં જામવા લાગે છે। વધારે માત્રામાં LDL કોલેસ્ટ્રોલ નસોમાં તકતીની જેમ જામવા લાગે છે, જેનાથી લોહીનું પરિભ્રમણને અસર કરે છે અને લોહીની સ્થિરતાને કારણે હાર્ટ એટેક, હૃદય ફેલ અથવા તો જે સ્ટ્રોક છે, લકવો છે, એ બધું થવાની શક્યતા રહે છે। આવી સ્થિતિમાં શરીરમાં LDLની માત્રાને નિયંત્રિત કરવી ખૂબ જ જરૂરી છે। તો આ નિયંત્રિત કરવા માટે આ ફળ ઘણું બધું ફાયદાકારક છે। આ ફળમાંથી તમે ઘણું બધી રેસીપી બનાવી શકો છો, જેમ કે તમે એમાંથી જામ બનાવી શકો છો, જેને રોટલી ભાખરી સાથે પણ તમે ખાઈ શકો છો। એમાંથી તમે શરબત પણ બનાવી શકો છો। અત્યારે ઉનાળો ચાલી રહ્યો છે અને ચોમાસું નજીકમાં છે। આવી સ્થિતિમાં વાતાવરણના આ ફ્રૂટ એટલે કે આલુ બુખારા ઘણું બધું ફાયદાકારક મળે છે અને એની સિઝનલ ફ્રૂટ છે। જે પણ સિઝનલ ફ્રૂટ હોય એનો ફાયદો આપણે ચોક્કસ ઉઠાવવો જરૂરી છે। આલુના ફાયદા વિશે વાત કરતાં તેમની પોસ્ટને કેપ્શન આપતા ડૉક્ટર ડેન લખે છે કે કોલેસ્ટ્રોલ ઘટાડવા માટે આલુ એક ઉત્તમ ખોરાક છે। આ માત્ર પ્લમ્સમાં હાજર ફાઇબરને કારણે નથી, પરંતુ આ નાના ફળમાં મોટી માત્રામાં ફાઇટોન્યુટ્રિયન્ટ્સ સંયોજનો પણ હોય છે જે ખરાબ કોલેસ્ટ્રોલ ઘટાડે છે। તો મિત્રો, જ્યારે પણ તમને આ ફ્રૂટ દેખાય તમે ચોક્કસ લેજો અને એને કોઈ પણ સ્વરૂપે તમે ગ્રહણ કરી શકો છો। એનો શરબત બનાવી શકો છો અથવા તો તમે ડાયરેક્ટ પણ એને ખાઈ શકો છો। એમાં ઘણું બધું ફાઇબર હોય છે, એના કારણે તમારું પાચનતંત્ર સુધરી જતું હોય છે। આ વિડીયો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર મિત્રો। આવજો।